સવારમાં વોકિંગ કરવું બહુ જ સારું અને એમાંય સવારમાં આપણે ગાર્ડનમાં ખુલ્લા પગે ચાલી એ તો બહુ જ સારું। આ બધા તો જુઓ સવારમાં ચાલવા નીકળી ગયા છે અને મારે તો અહીંયા ઉઠવાના ફાફા પડે છે, એમાંય ઉઠીને સવારમાં ટિફિન બનાવવાનું અને ઓફિસે જવાનું, એટલે મારા માટે તો આ બધું પોસિબલ જ નથી। અને આજે તો ફાઇનલી આપણે વોશિંગ મશીનનું મુહૂર્ત પણ કરી નાખ્યું છે। કેટલાય દિવસથી લઈને રાખ્યું હતું પણ હજી એનું ફિટિંગ બાકી હતું, એટલે ફિટિંગ પણ કરાવી લીધું અને ડેમોવાળા ભાઈને ઘરે બોલાવીને એનો ડેમો પણ લઈ લીધો અને મેં તો આજે એમાં કપડાં પણ ધોવા નાખી દીધા। આજે તો સાંજે ઓફિસે બધાને ભૂખ લાગી હતી તો અમે લોકોએ ઇન્સ્ટામાર્ટ કરીને આટલા બધા પેકેટ ઓનલાઈન મંગાવ્યા। તમે લોકો ઓફિસે આવું કરો કે નહીં મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને મેં એમાંથી મંગાવી હતી ભુજાજી લાલની સોયા સ્ટિક, જે ઓકે હતી, મને એટલી બધી ન ભાવી પણ ભૂખ લાગી હતી એટલે ચાલ્યું। રાત્રે કુલદીપ અને અમિતભાઈ આઈસ્ક્રીમ ખાતા હતા, એણે તો અમને પૂછ્યું નહીં કે તમારે ખાવો છે, પણ તોય મેં તો એમનામાંથી 2-3 ચમચી ખાઈ જ લીધું। બીજે દિવસે મારે ફણગાવેલા મગની ચાટ બનાવી હતી, એટલા માટે મેં મગ પલાળીને એને રૂમાલમાં બાંધીને રાખી દીધા છે। મળીએ નેક્સ્ટ વ્લોગમાં। થેન્ક યુ।